શહેરના બોરતળાવ નજીક આવેલા શૈક્ષણિક સંકુલમાં બાબા સાહેબ આંબેડકર વિશે અભદ્ર લખાણ લખવાના મામલે લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી। ભાવનગર શહેરના બોરતળાવ નજીક આવેલા શૈક્ષણિક સંકુલ ખાતે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા દેશના ઘડવૈયા અને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે અભદ્ર લખાણ લખ્યું હોવાનો મામલો સામે આવ્યો હતો, જેને લઈને ઉગ્ર વિરોધ કરાયો હતો અને ડોક્ટર બાબા સાહેબ વિશે લખાણ લખનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। જે ઘટનાને લઈને લોકોના ટોળા મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને આ જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। માનસિકતા ધરાવતા વાળા લોકો આવું ખરાબ કરે છે, આ લોકો ઢાંકવાની કરે છે, આના ટ્રસ્ટીઓ ઢાંકવાનું કરે છે કે આ ઊંધી બોલે છે। આ ત્રીજો બનાવ થયો અહીંયા 6 મહિનામાં 3 બનાવ। નિમેશ રમેશભાઈ વેલારી, ભાવનગરમાં જ રહું છું। તારીખ 26/1/2025ના રોજ સવારના એપ્રોક્સ 7 વાગ્યાની આજુબાજુની ઘટના થઈ છે। પીજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ભાવનગર બોરતળાવ રોડ, ત્યાં સંસ્થાની દિવાલ પર બાબા સાહેબ વિશે અભદ્ર ભાષાની ટિપ્પણી કરી હોય, લખાણ કર્યું હોય, જેથી સમગ્ર દેશવાસીઓની લાગણી દુભાણી છે અને જેની ફરિયાદ અમે બોરતળાવ પોલીસ સ્ટેશન, SC/ST સેલ તથા ગાંધીનગર તથા દિલ્હી ખાતે રજૂઆત કરેલ છે। એ ઘટનાને આજે 14 દિવસ જેવો સમય થઈ ગયો હોય। અમે સંસ્થાને પહેલી વાર મળી અને રજૂઆત કરેલી કે અમારે કોઈ કાયદાકીય પ્રક્રિયા કરવી નથી, તમે જે તે વ્યક્તિ હોય એ સંસ્થા ગોતી સામે લાવી અને સંસ્થા સામે લાવી અને એમને રજૂ કરીને માફી મંગાવી લે, તો અમારે કોઈ ફરિયાદ કરવી નથી। જે સંસ્થાએ 14 દિવસની અંદર પ્રક્રિયા પૂરી કરેલ નથી તો ના છૂટકે અમારે પોલીસ ફરિયાદ કરવી પડી, જેના હિસાબે આજે અમે અહીંયા આવ્યા છીએ। અત્યારે સાહેબ અમને એવું કહે છે કે અમે 14 દિવસની અંદર ખાલી 7 જણાના નામ અમને મળ્યા છે, બરાબર? એ અત્યારે અમને જાણ કરવામાં આવે છે, જે ઘટના થઈ એને 14 દિવસ થયા છે, હજી સુધી એ લોકોએ પોલીસને નામ સોંપ્યા નથી। અત્યારે અમે સામાજિક સંગઠનો અહીંયા હાજર થયા ત્યારે એ લોકો અમને કહે છે કે અમે 7 જણાને ગોઈતા છે, બરાબર? આ સમગ્ર ઘટના જે થઈ છે અમે PI સાહેબને રજૂઆત કરી છે। PI સાહેબ અત્યારે આવે છે અહીંયા અને સમગ્ર ઘટનાની તપાસ કરશે અને 7 જણા જે હોય એની ઉપર કડક ને કડક કાર્યવાહી થાય એવી માંગ અમારા સમગ્ર દેશવાસીઓની છે।